અમરેલીમાં સાયબર ફ્રોડના કેસમાં ઐતિહાસિક ચુકાદો મળ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સાયબર ફ્રોડ કેસમાં આરોપીને 7 વર્ષની સજાનું એલાન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું। નાઇજીરિયન મહિલાને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ થતો હોવાની વાત સામે આવી હતી। આરોપીએ 14 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ કરી અને ફરાર થવાની ઈરાદમાં હતી, પરંતુ ફરિયાદ નોંધાતા પોલીસે તજવીજ હાથ ધરી અને નાઇજીરિયન યુવતી છે તેમની ધરપકડ કરી લીધી હતી। આરોપી નાઇજીરિયન મહિલા વેરોનિકા એન્ડુ નામે ઓળખાઈ હતી। વેરોનિકા એન્ડુ એ અમરેલીની જેલમાં બંધ હતી અને અમરેલીની ચીફ કોર્ટમાં આ કેસ મહત્વપૂર્ણ જે છે તે માનવામાં આવી રહ્યો હતો અને એનો ચુકાદો પણ મહત્વપૂર્ણ જે છે તે આપવામાં આવ્યો છે। કોર્ટે 7 વર્ષની કેદ સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને વિદેશી મહિલાને સજા આપવાનો આ સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય જે છે તે અમરેલી કોર્ટનો જોવા મળી રહ્યો છે। ત્યારે સાયબર ફ્રોડના કેસમાં અમરેલી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની વાત જે છે તે પણ હાલ સામે આવી રહી છે।